ખાસ કરીને હવે જે તહેવારો આવી રહ્યા છે, નવરાત્ર અને ગણેશજી, કોઈ પણ જગ્યાએ પરવાનગી બાબતની માથાદીક ના થાય. જે લોકો વર્ષોથી ગણેશ બેસાડે છે એમને સમયસર પરવાનગી મળી જાય અને કોઈ બીજી બબાલો ના થાય એ પોલીસ ખાતાએ જોવાની છે. ને એમને પરવાનગી કાયદેસર ને વહેલી તકે આપી દે, જેથી ગઈ વખતે જે બધી મગજમારી થયેલી એ મગજમારી ના થાય. એ જવાબદારી પોલીસની છે. બીજું ખાસ અમારી જે રજૂઆત છે કે જે ટ્રાફિક માટે બધા જ ધારાસભ્યોએ રજૂઆત કરી છે કે ટ્રાફિક પોલીસ બિલકુલ નિષ્ક્રિય છે. કોઈ જગ્યાએ પોલીસ દેખાતી નથી. એનું કારણ બી છે કે વડોદરા શહેરને 40% પોલીસની ઘટ છે. એટલે એ બે આંકડા મેં માગ્યા છે કે ગુજરાતમાં જે મોટા મોટા શહેરો છે એમાં વડોદરા શહેરને પોલીસની કેટલી ઘટ છે. જો એ આપો તો અમે સરકારમાં રજૂઆત કરી શકીએ. અને ખાસ કરીને જે તહેવારો ઉજવાય છે એની પર પોલીસ જે કાયદેસરની રીતે એ લોકોને દબડાઈને, ધારો કે હમણાં જે જગન્નાથજીની યાત્રા નીકળી એમાં એ લોકોએ ડીજે ના વગાડવા દીધું પોલીસે. એટલે તહેવારો ને જે રંગે ચંગે તહેવારો ઉજવાવા જોઈએ, ગણેશજીના તહેવાર હોય કે નવરાત્રિના, આ બધા તહેવારો રંગે ચંગે ઉજવાવા જોઈએ. પોલીસ પોતાની તાકાત બતાવીને કે ડરાઈને આવા પ્રોગ્રામો ફિયાસ્કો ના કરે. સમજ પડી? એટલે જે બી લોકો ડીજેની પરવાનગી માંગે આ બધું આપવું જોઈએ, પણ એની લિમિટ હોવી જોઈએ કે બહુ મોટેથી ના વાગે. એ બધું પોલીસે જોવું જોઈએ. એટલે ખાસ બધી ઘણી રજૂઆતો અમે કરી છે ને વધારે પડતી તો બધા ધારાસભ્યોએ એક સરખી રજૂઆતો કરી છે. આજે ટ્રાફિકની બહુ સમસ્યા છે. ટ્રાફિક પોલીસ નથી, કોઈ પણ જગ્યાએ પોલીસ જોવા મળતી નથી. આ બધી વાત છે. બીજું સાયબરનું જે લોભામણી જાહેરાતો છે, ગરીબ માણસોમાં મરે છે. આવા લોકોને પકડો કે જે 1ના 10 જણા કે 4 જણા ડબલ બતાવીને લોકોને છેતરે છે. આવા લોકોને પકડવા પડશે. બીજું શાક માર્કેટો છે, શાક માર્કેટનું બી બધા ધારાધોરણો નક્કી કરો. બહાર જેટલા શાક માર્કેટ ઊભા થાય છે પછી લારીઓ એટલી જ બહાર ઊભી થઈ જાય છે. એટલે એ બધું પોલીસ ખાતું અને કોર્પોરેશન ભેગા થઈને અને એ થવી જોઈએ. આ બધી રજૂઆત